हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે એવું જોયું હતું કે ઉષ્માગતિશાસ્ત્ર છે એ ધાતુ કર્મવિધિમાં કેવી રીતે ઉપયોગી છે। હવે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે જોયું હતું કે ડેલ્ટા G ડેલ્ટા H - T ડેલ્ટા S માં તાપમાનમાં વધારો કરીએ છીએ તો ડેલ્ટા G નું મૂલ્ય છે ઋણ મળે છે, પણ તાપમાનમાં વધારો કરીએ એ પ્રક્રિયા કેવી છે? બહુ ખર્ચાળ પ્રક્રિયા છે અને ખર્ચ ઓછો થાય એ માટે એમાં યોગ્ય રિડક્શન કરતા ઉમેરી धातुનું રિડક્શન કરવામાં આવે છે તો આપણને એ જે પ્રક્રમ છે એ પ્રક્રમ સસ્તું પડે છે અને સારો એવો પ્રોફિટ થતો હોય છે। એટલે કે જ્યારે બી કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય એમાં ડેલ્ટા G છે એ એની વેલ્યુ આપણને નેગેટિવ મળવી જોઈએ। અને આપણે બીજું એક એ વસ્તુ જોયું હતું કે પ્રતિછેદન બિંદુ જે છે એ પ્રતિછેદન બિંદુથી નીચા તાપમાને જે કોઈ ઓક્સાઇડ છે એ એના ઉપર રહેલા ઓક્સાઇડનું શું કરી શકે? સારી રીતે રિડક્શન કરી એમાંથી ધાતુ આપણને આપતા હોય છે। અને પ્રતિછેદન બિંદુથી ઊંચા તાપમાને એટલે કે એનું જે ગલન બિંદુ આવે છે એ ગલન બિંદુથી નીચા તાપમાને ઓક્સાઇડ છે સ્થાયી હોય છે અને એનું રિડક્શન ઝડપથી થતું નથી, પણ ગલન બિંદુથી ઊંચા તાપમાને ઓક્સાઇડ અસ્થાયી હોય છે અને એનું રિડક્શન છે એ સારી રીતે થઈ શકતું હોય છે। એના પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ એવો છે કે આયનની કાચી ધાતુમાંથી આયનનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે? કે આયનની કાચી ધાતુમાંથી આયનનું નિષ્કર્ષણ હવે આયનની કાચી ધાતુમાંથી આયનનું નિષ્કર્ષણ કરવું હોય ત્યારે આપણે એવું શીખી ગયા છીએ આગળ કે ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એમાંથી આપણે ધાતુઓ સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ અને ધાતુનું સકેન્દ્રણ કરી પહેલા ધાતુનું સકેન્દ્રણ કરવામાં આવે એટલે કે એમાંથી ગેંગ દૂર કરી દેવામાં આવે। આયનની જે ખનિજો છે જેવી કે હિમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, આયન પાયરાઇટ્સ છે, એ બધી જે આયનની કાચી અયસ્ક છે એનું સકેન્દ્રણ કરવામાં આવે એટલે કે એમાં જે વધારાની ગેંગ જે રહેલી છે એ સકેન્દ્રણ પદ્ધતિથી આપણે શું કરી દઈએ છીએ? દૂર કરી દઈએ છીએ। પછી એનું સકેન્દ્રણ કર્યા બાદ એના જે સલ્ફાઇડ છે અને કાર્બોનેટ સ્વરૂપની જે કાચી ધાતુ છે એને આપણે ઓક્સાઇડમાં ફેરવીએ છીએ કે ભૂંજન અને નિક્ષેપણની જે પ્રક્રિયા છે કેલ્સિનેશન કહીએ છીએ એ પ્રક્રિયાથી આપણે ધાતુના સલ્ફાઇડ અને ધાતુના જે કાર્બોનેટ છે એને ધાતુના ઓક્સાઇડમાં ફેરવી દઈએ છીએ। અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે। હવે આયનની જે ઓક્સાઇડયુક્ત ધાતુઓ છે આપણને ખબર છે કે આયનની ઓક્સાઇડયુક્ત ધાતુ કઈ છે? Fe2O3, Fe3O4 અને આયનની જે સલ્ફાઇડ અને કાર્બોનેટ યુક્ત જે ધાતુ છે એને ભૂંજન અને વિસ્થાપનથી આપણે Fe2O3 કે FeO માં અથવા તો Fe3O4 માં ફેરવીએ છીએ। એટલે કે સલ્ફાઇડ અને કાર્બોનેટ યુક્ત ધાતુ છે એને આપણે એના ઓક્સાઇડમાં ફેરવી દઈએ છીએ અને પછી એની કાચી ધાતુમાંથી આપણે આયનનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ। હવે જ્યારે કાચી ધાતુમાંથી આયનનું નિષ્કર્ષણ કરવાનું હોય ત્યારે એમાં એ આયનયુક્ત કાચી ધાતુ કોક જ્યારે નિષ્કર્ષિત કરવાની હોય ધાતુ ત્યારે વાત ભઠ્ઠીમાં ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ એમાં કોક ઉમેરવામાં આવે છે અને લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે એટલે કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે। અને આ બધી જે પ્રક્રિયાઓ છે એ બહુ ઊંચા તાપમાને કરવામાં આવતી હોય છે। એક આ રીતે વાત ભઠ્ઠી લીધેલી હોય છે, એ વાત ભઠ્ઠીમાં અહીંયા ઉપરથી આપણે કોક, આયનની અયસ્ક અને લાઇમસ્ટોન ઉમેરતા હોઈએ છીએ। અહીંયા નીચેની સાઈડ અહીંયા એક હોય છે ત્યાંથી ઘન અશુદ્ધિ નીકળતી હોય છે અને આ બાજુથી
વિગલિત સ્વરૂપમાં કાચી ધાતુ મળતી હોય છે અને અહીંયા ટેમ્પરેચરના બધા અલગ અલગ તબક્કા હોય છે. એમાં નીચેનું ટેમ્પરેચર છે એ લગભગ 2200 સેલ્સિયસનો તબક્કો હોય છે. આ જે તબક્કો છે 500 થી 800 સેલ્સિયસનો તબક્કો હોય છે અને અહીંયા ટેમ્પરેચર 900 થી 1500 સેલ્સિયસ સુધીનો તબક્કો હોય છે. આ રીતે આખી વાટ ભઠ્ઠી છે, વાટ ભઠ્ઠી અહીંયા ગોઠવેલી હોય છે. હવે શું કરવામાં આવે કે આયર્ન યુક્ત જે કાચી ધાતુ છે એ કાચી ધાતુ કોક અને લાઇમસ્ટોન ને અહીંયાથી પરાવર્તન ભઠ્ઠીમાં ઉમેરવામાં આવે છે. વાટ ભઠ્ઠીમાં ઉમેરવામાં આવે છે અને વાટ ભઠ્ઠીમાં નીચેથી તાપમાનમાં વધારો કરવામાં આવે છે. એટલે વાટ ભઠ્ઠીનો નીચેનો જે પાર્ટ છે એમાં તાપમાન છે એ લગભગ 2200 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે અને ધીરે ધીરે અહીંયાથી ટેમ્પરેચર ઉપર જાય અને ઉપરથી ઉમેરેલો જે કોક છે, જે કાર્બન છે, એ કાર્બન છે એ સળગે છે અને અહીંયા ઉપરના ભાગમાં તાપમાનમાં વધારો થાય છે અને તાપમાન છે એ 500 થી 800 સેલ્સિયસ તાપમાન થતું હોય છે. અને 500 થી 800 સેલ્સિયસ તાપમાને કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તો આપણે અહીંયાથી આયર્નની અયસ્ક ઉમેરી એટલે આપણે એવું વિચારી લઈએ કે Fe2O3 છે એને આપણે અહીંયા ઉપરથી ઉમેરીએ છીએ. અહીંયાથી Fe2O3 ઉમેર્યો છે, કાર્બન ઉમેર્યો છે અને લાઇમસ્ટોન ઉમેર્યો છે. નીચેથી અહીંયા ગરમી આવે છે. ગરમી આવે છે એટલે એ ગરમીના કારણે કાર્બન છે એનું દહન થાય છે અને કાર્બન મોનોક્સાઇડ અહીંયા ઉત્પન્ન થતો હોય છે. 500 થી 800 સેલ્સિયસ તાપમાનના ગાળામાં કઈ પ્રક્રિયાઓ થાય છે એ આપણે જોઈએ છીએ. તો અહીંયાથી કાચી ધાતુ ઉમેરી, કોક ઉમેર્યો, નીચેથી ગરમી આવી એટલે કાર્બનનું દહન થશે અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે. હવે Fe2O3 છે એ Fe3O4 માં રૂપાંતર પામે છે અને CO2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. પ્રક્રિયા બેલેન્સ કરીએ આપણે તો અહીંયા 3 અહીંયા 2 4 દુ 8 અહીંયા 3 દુ 6 ને 2 8 એટલે અહીંયા 2 CO2 લઈએ તો 4 દુ 8 ને 2 દુ 4 એટલે 12 થાય. અહીંયા 3 તરી 9 અને આ રીતે Fe2O3 છે એ Fe3O4 માં કન્વર્ટ થતું હોય છે. ફરીથી Fe3O4 છે એ Fe3O4 ની અંદર ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડ સાથે શું થતી હોય છે? પ્રક્રિયા થતી હોય છે અને ધાતુ છે એ આપણને નિષ્કર્ષિત રૂપમાં મળતી હોય છે અને પાછો CO2 વાયુ છે એ ઉત્પન્ન થતો હોય છે. તો અહીંયા 2 CO2 ઉત્પન્ન છે. આ 2 અને આ 4 એટલે 6. CO2 વાયુ ઉત્પન્ન થાય છે કે Fe3O4 છે. Fe3O4 માંથી આપણને આયર્ન મળે છે. બીજો જે Fe2O3 છે એનું કાર્બન સાથે દહન થાય છે અને આપણને FeO અને CO2 વાયુ મળે છે. FeO અને CO2 વાયુ મળતો હોય છે. ક્લિયર? અહીંયા શરૂઆતમાં શું થાય છે કે આપણે ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ છે એને વાટ ભઠ્ઠીમાં ઉમેરીએ છીએ. એની જોડે કોક પણ ઉમેરવામાં આવે છે અને લાઇમસ્ટોન પણ ઉમેરવામાં આવે છે. 500 થી 800 સેલ્સિયસ જે તાપમાન છે એ તાપમાનમાં આટલી પ્રક્રિયાઓ થઈ જાય છે કે આયર્ન યુક્ત કાચી ધાતુ જે છે Fe2O3 એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ આપણને Fe3O4 મળે છે. એ Fe3O4 છે એનું ફરીથી કાર્બન ડાયોક્સાઇડ સાથે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે અને આપણને નિષ્કર્ષિત થયેલી Fe ધાતુ મળે છે અને CO2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. પણ બધી જ Fe3O4
ધાતુ જે છે એનું તરત જ આયનમાં રૂપાંતર થતું નથી અને થોડા પ્રમાણમાં આપણને FeO4 પણ અહીંયા મળે છે અને આપણે જે લાઇમસ્ટોન લીધો હતો એ લાઇમસ્ટોન છે એનું પણ વિઘટન થઈ આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ મળતો હોય છે એટલે 500 થી 800 અંશ સેલ્સિયસ તાપમાનના ગાળામાં આટલી પ્રક્રિયા થતી હોય છે પછી ધીરે ધીરે છે એ તાપમાનમાં વધારો થતો હોય છે પણ પછી જેમ જેમ તાપમાન વધે છે ત્યારે શું થાય છે કે આપણને ડાયરેક્ટ કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળતો નથી પણ આપણે કાર્બન મોનોક્સાઇડની જરૂર હોય છે કાર્બન મોનોક્સાઇડ આપણને ક્યાંથી મળે છે કે 900 થી 1500 અંશ સેલ્સિયસ જે તાપમાન છે 900 થી 1500 અંશ સેલ્સિયસ તાપમાનના ગાળામાં આપણે ઉપરથી કોક તો ઉમેરીએ છીએ અને અહીંયા આપણને CO2 વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળ્યો છે અને એ CO2 વાયુ અને કોકની પ્રક્રિયા થાય છે અને આપણને કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે આ 500 થી 800 સેલ્સિયસ તાપમાનમાં આપણે શું કરીએ છીએ પ્રક્રિયા બધી કોની સાથે થાય છે કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે થાય છે અને આપણને આયન અને CO2 વાયુ મળતો હોય છે હવે અહીંયા આ તાપમાને જે CO2 ઉત્પન્ન થયો આપણે જરૂર કોની છે કાર્બન મોનોક્સાઇડની જરૂર છે એટલે અહીંયા આપણને ઉત્પન્ન થયેલું જે CO2 છે એ CO2 અને ઉપરથી આપણે કોક તો એડ કરીએ છીએ એ કોક વચ્ચે પ્રક્રિયા થાય છે અને આપણને કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે અને એ કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ અહીંયા બાકી રહી ગયેલું છે આયન ઓક્સાઇડ છે FeO એની સાથે પ્રક્રિયા કરે છે અને આપણને Fe અને કાર્બન મોનોક્સાઇડ મળતો હોય છે Fe અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતો હોય છે અહીંયાથી ઓક્સિજન Fe ધાતુનું રિડક્શન થાય છે અને આનું શું થાય છે ઓક્સિડેશન થાય છે અને આપણને શુદ્ધ સ્વરૂપમાં Fe ધાતુ મળેલી હોય છે પણ આ Fe ધાતુ જે છે બીજી એક પ્રક્રિયા કઈ થશે કે અહીંયા જે કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થયો છે એ ઉત્પન્ન થયેલો કેલ્શિયમ ઓક્સાઇડ જેમાં સિલિકોનની અશુદ્ધિ છે એની સાથે પ્રક્રિયા કરીને આપણને કેલ્શિયમ સિલિકેટ મળશે અને કેલ્શિયમ સિલિકેટ છે અહીંયા ઘન અશુદ્ધિ સ્વરૂપે બહાર નીકળી જશે અને અહીંયા જે મળે છે ધાતુ આપણને આ જે ધાતુ મળી એ કેવી મળે છે પીગલિત સ્વરૂપમાં મળે છે એટલે કે ઓગળેલી આયનની ધાતુ છે અને એને આપણે કાચું લોખંડ કહીએ છીએ પણ આ જે કાચું લોખંડ છે એ કાચું લોખંડમાં 4% કાર્બનની અશુદ્ધિ છે કારણ કે અહીંયા કાર્બન તો ઓલરેડી હતો જ કાર્બન વધારાનો અહીંયા પ્રક્રિયા કર્યા સિવાયનો રહી જ જાય છે એટલે કાચું લોખંડ જે છે એમાં 4% કાર્બન હોય છે એમાં સલ્ફર ફોસ્ફરસ સિલિકોન અને મેંગેનીઝની અશુદ્ધિ ભળેલી હોય છે ક્લિયર થાય છે શું થાય છે કે ધાતુના જે ઓક્સાઇડ છે એ ધાતુના ઓક્સાઇડ કોક અને લાઇમસ્ટોનને વાટ ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવતા હોય છે વાટ ભઠ્ઠીમાં આપણે ગરમ કરીએ એટલે આયનની કાચી ધાતુ છે એટલે મતલબ કે જે અયસ્ક છે એમાંથી Fe2O3 નું Fe3O4 માં રૂપાંતર થાય છે પછી એ Fe3O4 છે એની પાછી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય અને આપણને લોખંડ મળે છે પણ બધી જ પ્રક્રિયા એટલે મતલબ કે બધી જ ધાતુ અહીંયા આપણને મળી જતી નથી ઘણા ઓક્સાઇડ છે એ FeO માં કન્વર્ટ થાય છે અને ઘણી એવી ધાતુ છે એ Fe માં કન્વર્ટ થાય છે પછી જેમ જેમ તાપમાનમાં વધારો કરવામાં આવે છે એમ ઉપરથી ઉમેરેલો કોક અને અહીંયા ઉત્પન્ન થયેલો જે CO2 વાયુ છે એની વચ્ચે પ્રક્રિયા થઈ આપણને કાર્બન મોનોક્સાઇડ મળે છે અને એ ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ જે છે એ આયનનું રિડક્શન કરે છે અને પોતાનું ઓક્સિડેશન કરે છે અને આપણને Fe છે એ પીગલિત સ્વરૂપમાં મળતી હોય છે અને એનું જે પીગલિત સ્વરૂપ છે એને આપણે કાચું લોખંડ કહીએ છીએ પણ હજી પણ એમાં અશુદ્ધિ તો હોય છે જ અને આ અશુદ્ધિને આ
પછી જે કાચું લોખંડ છે એ કાચા લોખંડને આ જે કાચું લોખંડ છે એ કાચા લોખંડમાં શું હોય છે કે Fe તો પીગલિત સ્વરૂપમાં હોય જ, Fe હોય છે અને એમાં અશુદ્ધિ સ્વરૂપે 4% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ છે એ અશુદ્ધિ સ્વરૂપે મળેલા હોય છે. આ આયન સિવાય આટલી અશુદ્ધિ એમાં રહેલી હોય છે અને આપણે શું કહીએ છીએ? કાચું લોખંડ કહીએ છીએ. હવે આ જે કાચું લોખંડ છે એ કાચા લોખંડને કોક અને લોખંડના ભંગાર સાથે ગરમ કરતા તેમાંથી વધારાનો કાર્બન દૂર થઈ ભળતર લોખંડ મળે છે. અને એ જે ભળતર લોખંડ છે એમાં Fe 3% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ રહેલું હોય છે. કે કાચા લોખંડમાં જે વધારાનો કાર્બન હતો એ કાર્બન આપણે એમાં લોખંડનો ભંગાર કોક અને આ જે આપણને કાચું લોખંડ મળ્યું એ બધાને ભેગું કરીને શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. અને ગરમ કરીએ એટલે એમાંથી વધારાનો જે કાર્બન છે એ કાર્બન દૂર થાય છે અને પછી કાર્બન દૂર થયું 3% કાર્બન વાળું આપણને જે લોખંડ મળે છે એ લોખંડને આપણે શું કહીએ છીએ? ભળતર લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મળેલું જે ભળતર લોખંડ છે એ ભળતર લોખંડને પરાવર્તન ભઠ્ઠીમાં Fe3O4 ધરાવતી દિવાલવાળી પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને શુદ્ધ લોખંડ મળે છે તેને ઘડતર લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે નિષ્કર્ષિત કરીને લોખંડ મેળવ્યું એ લોખંડમાં અશુદ્ધિ હતી, એમાં કાર્બનનું પ્રમાણ વધારે હતું. એ કાર્બનના વધારે પ્રમાણવાળા લોખંડને આપણે શું કર્યું? લોખંડના ભંગાર અને કોક સાથે ગરમ કર્યું. એટલે ગરમ કર્યું એટલે એમાંથી 1% કાર્બન છે દૂર થયું. તો અહીંયા આપણને જે લોખંડ મળે છે એ લોખંડ સખત હોય છે પણ બરડ હોય છે. હવે બરડ લોખંડ છે એ આપણા કંઈ કામનું છે નહીં, એ બ્રેક થઈ જાય, તૂટી જાય તો કંઈ કામમાં આવે નહીં. એટલે શું કરવામાં આવે છે કે એને પરાવર્તન ભઠ્ઠીમાં આવી એક પરાવર્તન ભઠ્ઠી લેવામાં આવે છે અને એની જે દિવાલો છે એ કેવી છે? Fe3O4 ની બનેલી છે. એટલે Fe3O4 ની બનેલી છે એટલે Fe3O4 ની દિવાલોમાંથી Fe3O4 ભરેલો છે એ શું કરશે? લોખંડમાં જે વધારાનો કાર્બન છે એ વધારાના કાર્બન સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે અને આપણને શુદ્ધ લોખંડ અને CO2 વાયુ છે એ મળતો હોય છે. અને આમાં આપણે જે કેલ્શિયમ ઉમેર્યું હતું એ કેલ્શિયમ છે એ બાકીની જે બધી અશુદ્ધિ છે, આ બધી અશુદ્ધિ છે એને ઘન સ્વરૂપમાં શું કરે છે? અલગ કરે છે. અને આપણને અલગ કરીને જે લોખંડ મળે છે એને આપણે ઘડતર લોખંડ કહીએ છીએ. અને આ ઘડતર લોખંડ છે એ આની કમ્પેરિઝનમાં વધારે સખત હોય છે પણ બરડ હોતું નથી. ઘડતર લોખંડ કેવું છે? બરડ છે પણ ઘડતર લોખંડ છે એ બરડ લોખંડ નથી. ક્લિયર હતું? હવે આ રીતે આયનનું નિષ્કર્ષણ કરી આપણને શુદ્ધ આયન મળે છે પણ આ શુદ્ધ આયનમાં
ઉષ્માગતિશાસ્ત્ર શું ફાળો આપે છે એની ચર્ચા આપણે કરવાની છે. પણ ક્લિયર કે કાચું લોખંડ શું છે, ભળતર લોખંડ શું છે અને ગળતર લોખંડ શું છે. અને એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે અયસ્કને આપણે ગરમ કરીએ છીએ ત્યારે આપણે એને વાત ભઠ્ઠીમાં ગરમ કરીએ છીએ અને ભળતર લોખંડને ગરમ કરીએ છીએ એ આપણે પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરીએ છીએ. હવે આ જે આયર્નની કાચી ધાતુ છે એ કાચી ધાતુ નું નિષ્કર્ષણ કરી આપણે આયન મેળવીએ છીએ. એ આયનમાં ઉષ્માગતિશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી છે એ આપણે આલેખ એલિંગહામનો જે આલેખ જોયો તો એ આલેખ સાથે આપણે આની કમ્પેરિઝન કરીએ છીએ. કે એલિંગહામ આકૃતિમાં આપણે જોઈશું કે તાપમાન વિરુદ્ધ આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનો આલેખ લઈએ છીએ. હવે આપણે કીધું કે આયનની જે કાચી ધાતુ છે એમાંથી આયનનું અયસ્ક કરવું એટલે મતલબ કે આયનનું નિષ્કર્ષણ કરવું હોય તો એમાં ઉષ્માગતિશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી છે. આપણે એવું શીખ્યા હતા એલિંગહામ આકૃતિમાં ઉષ્માગતિશાસ્ત્રના ઉપયોગમાં કે જ્યારે ને જ્યારે ડેલ્ટા જી છે એ નેગેટિવ મળે કે ગ્રેટર ધેન 1 મળે ત્યારે પ્રક્રિયા આપમેળે થાય અને આપણને નિપજ મળે છે એવું આપણે શીખી ગયા. હવે અહીંયા શું થાય કે આયર્ન ઓક્સાઇડ છે એમાંથી ડાયરેક્ટ આયન બને કે આયર્ન ઓક્સાઇડમાંથી ડાયરેક્ટ આયન બને ત્યારે જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે ડેલ્ટા જી એ 341 કિલો જૂલ પ્રતિ મોલ છે. પણ આ પ્લસ મૂલ્ય છે. હવે આપણે એવું શીખી ગયા કે આ નેગેટિવ હોય તો જ પ્રક્રિયા સારી રીતે થાય અને નિપજ આપણને સારી રીતે મળે. હવે જ્યારે કાર્બન છે એનું જ્યારે ઓક્સિજન સાથે દહન થાય અને કાર્બન મોનોક્સાઇડ મળે છે ત્યારે જે ડેલ્ટા જી છે એ ડેલ્ટા જી નું મૂલ્ય -447 કિલો જૂલ પ્રતિ મોલ છે. અને જ્યારે આ બે પ્રક્રિયાઓ છે એ કમ્બાઈન થાય કે સાથે થતી હોય આ પ્રક્રિયા તો શું થાય આપણને કે FeO છે એની જ્યારે કાર્બન સાથે કોક સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને Fe સોલિડ અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. અને જે ગિબ્સ મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે ડેલ્ટા જી એ આપણને 106 કિલો જૂલ પ્રતિ મોલ 2 મોલ વપરાતા હોય તો આપણને 106 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. તો અહીંયા 1 મોલ વપરાય છે તો મુક્ત ઉર્જાના ફેરફારનું જે મૂલ્ય છે આપણે સર્જન ઉષ્મા કહીએ છીએ -53 કિલો જૂલ પ્રતિ મોલ મળશે અને આયનનું નિષ્કર્ષણ છે એ બહુ સારી રીતે થઈ શકે. પણ જો અહીંયા ડાયરેક્ટ આ પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા વ્યવહારિક ગણાય નહીં. પણ એની સાથે રિડક્શન કરતા ઉમેરવામાં આવે અને જો પ્રક્રિયા થાય તો આપણને ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઋણ મળતું હોય છે. અને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો આપણને નિપજ છે સારા પ્રમાણમાં મળે એવું આપણે શીખી ગયા છીએ કે ડેલ્ટા જી નેગેટિવ મળે તો કે છે એ ગ્રેટર ધેન 1 મળે. આલેખમાં આપણે જોઈએ તો આપણે એવું કીધું કે 500 થી 800 અંશ સેલ્સિયસ તાપમાન જ્યારે હોય આપણે એવું શીખ્યા આ બી પ્રક્રિયાઓ આપણે આગળ જોઈ લીધી કે Fe2O3 છે એની જ્યારે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો Fe3O4 અને CO2 મળે છે. ફરીથી Fe3O4 ની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે થાય તો આપણને Fe અને CO2 મળે છે. અને Fe2O3 ની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ આપણને FeO અને CO2 મળે છે. એવું આપણે આગળ પ્રક્રિયાઓમાં જોયું કે જે વાત ભઠ્ઠીમાં પ્રક્રિયા થતી હતી એ. તો અહીંયા આપણે જોઈએ કે 500 થી 800 સેલ્સિયસ જે તાપમાન છે આપણે જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ જોયો ત્યારે આપણે શીખી ગયા હતા કે કોઈ પણ આયનના જે ઓક્સાઇડ છે એનું સારી રીતે રિડક્શન કરતા કરી શકે તો પ્રતિછેદન બિંદુ છે એનાથી જેને રિડક્શન કરવાનું છે એનો ગ્રાફ નીચો હોય અને જેનું રિડક્શન થાય છે એનો ગ્રાફ ઉપર હોય તો એ સારી રીતે રિડક્શન કરી શકે છે. હવે અહીંયા 500 થી 800 સેલ્સિયસ જે તાપમાન છે એટલે કે 1073 કેલ્વિન
તાપમાન જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણને દેખાય છે કે આ જે ગ્રાફ છે એ ગ્રાફ છે એ Fe ના ગ્રાફ કરતા કેવો છે, નીચો ગ્રાફ છે. તો કાર્બન મોનોક્સાઇડ છે એ Fe નું સારી રીતે રિડક્શન કરી શકે એવું કહી શકીએ કે જ્યારે ડેલ્ટા G વિરુદ્ધ ડેલ્ટા T નો આલેખ લેવામાં આવે છે ત્યારે આયન ઓક્સાઇડનો ગ્રાફ છે એ પ્રતિછેદન બિંદુથી કેવો છે, ઉપરની તરફ છે. અહીંયા આયન પ્રતિછેદન થાય છે તો પ્રતિછેદન બિંદુથી ઉપરની તરફ આયનનો ગ્રાફ છે અને કાર્બનનો જે ગ્રાફ છે એ પ્રતિછેદન બિંદુથી નીચે ગ્રાફ છે એનો. એટલે આ જે બધી પ્રક્રિયાઓ છે એમાં કાર્બન મોનોક્સાઇડ વપરાય છે. એનું મેઇન રીઝન શું છે, ખબર પડી ગઈ કે અહીંયા કાર્બન મોનોક્સાઇડનો જે ગ્રાફ છે એ આમાં જે પ્રતિછેદન બિંદુ છે એના કરતા નીચે છે અને Fe નો ગ્રાફ છે એ પ્રતિછેદન બિંદુ કરતા ઉપર છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડ જે છે એ Fe નું સારી રીતે રિડક્શન કયા તાપમાને કરી શકીએ એવું કહી શકીએ આપણે કે 1073 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન મોનોક્સાઇડનું પોતાનું શું થશે, કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે અને Fe નું રિડક્શન થાય છે અને આપણને રિડક્શન થઈ ધાતુ મળતી હોય છે. ગ્રાફ પર એરેગ્રામ આકૃતિમાં આપણે જોઈ ગયા છે કે પ્રતિછેદન બિંદુથી નીચે ગ્રાફ હોય એ ઉપરના જે ઓક્સાઇડ છે એનું સારી રીતે રિડક્શન કરીને આપણને ધાતુ આપી શકતી હોય છે. તો ક્લિયર આ. એના પછી જો આપણે એમ કહીએ છીએ કે 900 થી 1500 કેલ્વિન એટલે કે લગભગ 1400 કેલ્વિન તાપમાન થાય છે ત્યારે શું થાય છે કે આનો જે ગ્રાફ છે એ કેવો આવે છે, ઉપર આવે છે અને Fe નો ગ્રાફ છે એ નીચે આવતો હોય છે. બુકમાં તમને આકૃતિ જોજો ક્લિયર દેખાશે ત્યારે ઉપયોગમાં આપણે શું આવે છે, CO2 આવે છે. એટલે આ રીતે CO2 છે મતલબ કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ જે છે એ આયનનું બહુ સારી રીતે રિડક્શન કરી આપણને નિષ્કર્ષિત સ્વરૂપમાં ધાતુ આપે છે. ક્લિયર કે ઉષ્માગતિશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી છે, યાદ શું રાખવાનું છે કે ઉષ્માગતિશાસ્ત્ર પરથી આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા G નેગેટિવ થવો જોઈએ. ડેલ્ટા G નેગેટિવ ક્યારે થાય છે કે આપણે અહીંયા રિડક્શન કરતાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડેલ્ટા G ની વેલ્યુ છે એ આપણને નેગેટિવ આ મળે છે. જો ખાલી તાપમાન વધારીને આ પ્રક્રિયા થાય તો ડેલ્ટા G તો આપણને અહીંયા તો પોઝિટિવ મળે છે. તો પ્રક્રિયા કેવી રીતે આપમેળે થતી હશે, પણ જો એમાં રિડક્શન કરતા ઉમેરવામાં આવે છે ત્યારે જે કુલ ઉષ્મા છે, કુલ ગિબ્સ મુક્ત ઉર્જા છે આપણને નેગેટિવ મળે છે. ગિબ્સ મુક્ત ઉર્જા નેગેટિવ મળે છે એનો મતલબ કે K ગ્રેટર ધેન શું થાય છે, 1 થાય છે અને પ્રક્રિયા આપમેળે થાય. તાપમાનની જરૂર છે પણ રિડક્શન કરતા ઉમેરીએ તો ધાતુનું નિષ્કર્ષણ છે એ આપણે સારી રીતે કરી શકતા હોઈએ છીએ. અને આપણે ગ્રાફ પરથી જોઈએ છે કે આપણું પ્રતિછેદન બિંદુ અહીંયા આપેલું છે એ પ્રતિછેદન બિંદુ કરતા Fe નો ગ્રાફ ઉપર છે અને આ કાર્બનનો ગ્રાફ છે એ કેવો છે, નીચો છે. તો કાર્બનનો ગ્રાફ નીચો છે એટલે કાર્બન જે છે એ Fe નું બહુ સારી રીતે રિડક્શન કરી શકે છે એવું આપણે એરેગ્રામ આકૃતિના આધારે કહી શકતા હોઈએ છીએ અને આ રીતે નિષ્કર્ષિત સ્વરૂપમાં આપણને ધાતુ મળતી હોય છે. ક્લિયર. શરૂઆતમાં શું કરવાનું છે કે ઓક્સાઇડયુક્ત કાચી અયસ્ક, કોક અને લાઇમસ્ટોન એટલે કે CaCO3 છે એને પરાવર્તન ભઠ્ઠીમાં ઉપરથી એડ કરવાના છે. નીચેથી શું આપવાની છે, ગરમી આપવાની છે. નીચેથી ગરમી આપીશું એટલે કાર્બનનું શું થાય, દહન થાય. કાર્બનનું દહન થઈ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે અને આ પ્રક્રિયાઓ આપણને 500 થી 800 કેલ્વિન તાપમાને જોવા 500 થી 800 સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયાઓ જોવા મળે છે. અને એમાં બીજું શું થાય છે કે આપણે જે કેલ્શિયમ કાર્બોનેટ લીધો છે એનું પણ વિઘટન થઈ આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 મળતા હોય છે. એના પછી 900 થી 1500 સેલ્સિયસ તાપમાને કઈ પ્રક્રિયા થાય કે ઉપરથી કોક ઉમેરીએ છીએ અને ઉત્પન્ન થયેલો CO2 છે એની વચ્ચે પ્રક્રિયા થઈ આપણને કાર્બન મોનોક્સાઇડ મળે અને એ જે કાર્બન મોનોક્સાઇડ છે એ આયનનું શું કરે છે, રિડક્શન કરે છે અને આપણને પીગલિત સ્વરૂપમાં લોખંડ મળતું હોય છે. એને આપણે શું કહીએ છીએ, કાચા લોખંડ તરીકે ઓળખીએ છીએ. પણ કાચા લોખંડમાં બીજી વધારાની અશુદ્ધિ ભળેલી હોય છે કે કાચું લોખંડ છે MCQમાં પૂછાતું હોય છે કે કાચા લોખંડમાં કાર્બનનું પ્રમાણ કેટલું, તો કાચા લોખંડમાં 4% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ
કરી શકાય છે અને આપણને ભળતર લોખંડ મળતું હોય છે. ભળતર લોખંડમાં ખાલી ને ખાલી કાર્બનની અશુદ્ધિ દૂર થઈ છે એટલે જે 4% કાર્બન હતો એ કાર્બન 3% થઈ જાય છે અને ભળતર લોખંડમાં 3% કાર્બન, ફોસ્ફરસ, સિલિકોન, સલ્ફર અને મેંગેનીઝની અશુદ્ધિ તો પાછી છે. એ ભળતર લોખંડ છે સખત છે પણ કેવું છે, બરડ છે, જલ્દીથી તૂટી જાય એવું છે. એટલે એને ફરીથી પરાવર્તન ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. પણ પરાવર્તન ભઠ્ઠીની જે દિવાલ છે એ દિવાલમાં પાછા આયર્નના ઓક્સાઇડ હોય છે અને એ જે આયર્નના ઓક્સાઇડ છે એ શું કરે છે, વધારાનો કાર્બન છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરી લે છે અને આપણને પીગલિત સ્વરૂપમાં લોખંડ મળતું હોય છે. એ લોખંડને આપણે ભળતર લોખંડ તરીકે ઓળખીએ છીએ અને બાકીની જે અશુદ્ધિ છે એ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમના જે ઓક્સાઇડ છે, કેલ્શિયમ કાર્બોનેટમાંથી આપણે મેળવ્યા હતા એ કેલ્શિયમના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સ્લેગ સ્વરૂપે આપણને અલગથી મળતી હોય છે. તો ક્લિયર કે આયનની જે કાચી અયસ્ક છે એમાંથી આયનનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે અને ઉષ્માગતિશાસ્ત્રનો એમાં ફાળો શું છે, તો પ્રક્રિયા થાય અને રિડક્શન કરતા ઉમેરવામાં આવે ત્યારે આપણને ડેલ્ટા જી છે એ ડેલ્ટા જી નેગેટિવ મળે છે અને ડેલ્ટા જી નેગેટિવ મળશે તો આપણે જે નિપજ મળવી જોઈએ એ પ્રોપર પ્રમાણમાં આપણને મળતી હોય છે. આપણે ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતામાં આપણે એની ચર્ચા કરી હતી આના આગળના લેક્ચરમાં કે જેટલું ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ, જેટલો k ગ્રેટર ધેન 1 મળે આપણને એટલું નિપજનું પ્રમાણ આપણને સારા પ્રમાણમાં મળે ને અને આપણું જે પ્રક્રમ છે એ પ્રક્રમ આપણને કેવું પડે, સસ્તું પડતું હોય છે. ક્લિયર એટલું? હવે બાકીના જે ટોપિક્સ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ કરીશું.